કેમ છો બધાય? મજામાં ને મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાવના. ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે દશામાં આરતી ને વાર્તાને એવું સાંભળવા. ચાલો, ફોન તો આવી જ ગયો છે બોલાવવાનો, તો આપણે જશું. કોણ કોણ દશામાના વ્રત રહેશે કમેન્ટ કરજો પાછું. રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા ગયા અને અહંકાર ભર્યા વ્યણ કહીને મારો વ્રત કરતા અટકાવી ત્યારથી હું તારા પર કોપાયમાન હતી. માટેથી તું પગમાં અળગતા કહેવા લાગ્યો, તમારી કૃપા અપરંપાર છે, પરંતુ તમારી કસોટીમાંથી કોઈ પણને તમારો પ્રકોપ બતાવશો નહીં. દરેક પર મીઠી નજર રાખજો. માં દશામાં હસીને બોલ્યા, રાજા, હું તારી વાત કબૂલ કરું છું અને જે કોઈ મારું ભક્તિપૂર્વક વ્રત કરશે, કથા સાંભળશે, તેને હું કદાપી નહીં નડું. એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા રાણીને પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને ખુશીથી દિવસો પસાર કરવા લાગ્યા. જો બધાએ આરતી વાર્તા ને થાળ કરી નાખ્યો. જો હવે પ્રસાદી લઈ લીધીશ કા? જો જો અહીં બધાએ તો ચાલો બધાને પ્રસાદી લેવી તો વ્યાવો દશામાની સરસ મજાની સૌનું સારું કરે. ના ના, શરૂઆત બીજે જ કરે. જો અને પૂરું એન્ડે થાય. રેડી થવાનું બાકી છે અને વિશુભાઈ રોરો કરે છે, તો વિશુભાઈને પેલા રમાડે છે. જો પેલા હંચાનું કામ લીધું હતું પણ વિશુભાઈ હંચાનું કામ ના કરવા દીધું, તો આપણે છે ને રમકડા ઠેલવીને વિશુભાઈને રમાડવાનું શરૂ કરી દીધું. જો ઘણું કામકાજ રિપેર કરવાનું હતું પણ વિશુભાઈ કંઈક, તો જો આપણે વિશુભાઈને રમાડવા મળ્યા છીએ. જુઓ આ ઓલી સ્પ્રિંગ આવે ને એને વિશુભાઈ આપણને એમ કે પકડવાની, બસ આપણને ખબર ન હોય ને તો વિશુભાઈ છમ ધરાઈને મૂકી હોત ને. વિશુભાઈ એમ ન કરાય, આમ આમ કરો, હાલો રાઉન્ડ કરો, આમ આમ કરો. તો આપણે આપણા છોકરા માટે થોડોક ટાઈમ કાઢવો જોઈએ, કેમ કે ફોનમાં તો વ્યસ્ત રહેવાના જ છીએ, પણ પછી કામ કરવી આવું બધું. તો વિશુભાઈનું બાળપણ પણ આમ નામ વ્યૂ જાય એને કરતાં મેં કીધું બધું સાઈડમાં જવા દીધું. ને હવે પહેલાં વિશુભાઈને જો રમવા લઈને બેસી ગયા આપણે, એની યારે જેવું એ રમે ને એવી રીતના આપણે એને રમવાનું, એટલે એને મજા આવે. કાને વિશુભાઈ? જો બસ બસ બસ, થાકી જાશ.
Wow.